ફ્રેન્ડ્સ, આ છે દીવાને ખાસમાં આવેલો રાણીઓ માટેનો ગાર્ડન. આપણે જે ઉપર પાણીની જે ટાંકીઓ દેખાય છે ઘુમ્મટમાં, એમાં પાણી ભરવામાં આવે છે અને એ પાણી પ્રેશરથી નીચે આવે છે અને એના કારણે આ જે ગાર્ડનમાં ફુવારાઓ લગાવવામાં આવ્યા છે એ ફુવારાઓમાંથી પાણી બહાર આવે છે. આપણી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએમાં તમારું હાર્દિક સ્વાગત છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ. સામે જે દેખાય છે એ રાણીઓ માટેના નિવાસ સ્થાનો છે. એમાં રાણીઓ અને રાજા સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકતો ન હતો, જે દીવાને ખાસ અથવા તો સુખ મંદિર તરીકે ઓળખાય છે. એ સમયગાળા દરમિયાન રાણીઓનો જે પહેરવેશ હતો એ ખૂબ જ વજનદાર હતો. 20-25 કિલોના જ્વેલરી સાથે એઓ પોતાના કપડાં પહેરતા હતા અને એના કારણે રાણીઓને ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી અને એ માટે રાણીઓ માટે સ્પેશિયલ અહીં વ્હીલચેર બનાવવામાં આવ્યા હતા. આ જે વ્હીલચેર છે એ આપણે અહીં જોઈએ. આ આખો વિસ્તાર છે એ દીવાને ખાસ છે અને આ જે સામે તમને દેખાય છે એ રાણીઓના આવાસસ્થાન છે. આપણે રાણીઓને જે સિક્યુરિટી માટે અહીં કોઈ પણ પુરુષ સૈનિક નહોતો. આ રાણીઓની સિક્યુરિટી માટે સ્પેશિયલ કિન્નર સૈનિકો હતા અને એમની સેવા માટે સ્ત્રી જે દાસીઓ હતી એ જ રહેતા હતા. અહીં જુઓ, આ કાચની ફ્રેમમાં જે મૂકવામાં આવેલું છે એ ચંદનની લાકડીથી બનાવવામાં આવેલું વ્હીલચેર છે, જેમાં રાણી બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હતી. એટલે કે રાણીની સેવા માટે જે કિન્નરો રાખવામાં આવ્યા હતા તેઓ એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉચકીને લઈ જતા હતા. આવું ઘણી બધી આપણે હિન્દી પિક્ચર ફિલ્મોમાં જોઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, અહીં આપણે એક નવાઈની વસ્તુ જોઈએ. રાણીઓની સુખ સાહેબી માટે શું કરવામાં આવતું હતું. આ છે ડ્રેનેજ લાઇન, જેને અત્યારે કાચ લગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ પહેલાંના સમયમાં એ કાચ નહોતો. ફ્રેન્ડ્સ, અહીંથી પાણી આવતું હતું અને ઉપર જે હિંચકાના કડાઓ દેખાય છે એ કડાઓ પર હિંચકા બાંધવામાં આવતા હતા અને એમાં રાણી ઝૂલતી હતી. જ્યારે રાણી એના અંદર હિંચકો ઝૂલતી હોય ત્યારે આ ડ્રેનેજ સિસ્ટમમાંથી પાણી આવે છે અને એ પગે છબછબિયા કરીને જે ઉનાળામાં ઠંડીનો અનુભવ કરી શકે. એટલે અહીં રાણીની સુખ સાહેબી માટે પૂરેપૂરી કાળજી રાખવામાં આવી હતી. ફ્રેન્ડ્સ, આપણને જે સામે આ પૂરેપૂરો જે ગાર્ડન દેખાય છે એ ગાર્ડનનો એક નકશો તૈયાર કરવામાં આવ્યો છે, જે તમે સામે જોઈ શકો છો. મિત્રો, આ જે નકશો છે એ આખો હાથીદાંતથી બનાવવામાં આવેલો છે, પરંતુ લોકો આ હાથીદાંત કાઢીને લઈ ગયા છે. આખો વિસ્તાર છે એમાં રાજા સિવાય બીજો કોઈ પણ મેન્સ એલાઉડ ન હતો, મંત્રીઓ પણ નહીં અને રાજદરબારનો કોઈ વિશેષ વ્યક્તિ પણ નહીં. અહીં જે રાણીઓની સેવા માટે હતા એ સોલ્જર જે હતા એ કિન્નર હતા અને જે સેવા કરવા માટે દાસીઓ હતી એના સિવાય બીજું કોઈ પણ આ વિસ્તારમાં એલાઉડ નહોતું. મેન્સ નોટ એલાઉડ. અહીં જે આપણને ભોંયરું દેખાય છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એવું કહેવાય છે કે આ ભોંયરું આપણને સીધું જયગઢ ફોર્ટ ઉપર લઈ જાય છે. અહીંથી જયગઢ ફોર્ટ ભોંયરાના રસ્તે જઈએ તો 2.5 કિલોમીટર થાય છે અને જો આપણે ફરીને જઈએ તો એ અહીંથી 9 કિલોમીટર જેટલું થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ જે જોઈ રહ્યા છે એ રાણી માટેનું ઓપન બાથટબ છે. ફ્રેન્ડ્સ, અહીં મેન્સ કોઈ એલાઉડ નહોતું, બધી જ લેડીઝ સર્વન્ટ હતી અને સોલ્જર જે હતા એ કિન્નર હતા. એટલે રાણીને નહાવા માટે સ્પેશિયલ આ ઓપન બાથરૂમ હતું. ઉપર જે તમને ઘુમ્મટ દેખાય છે એ ઘુમ્મટમાંથી રાજા ફક્ત જોઈ શકતો હતો, એના સિવાય કોઈ પણ મેન્સ આ એરિયામાં એલાઉડ નહોતો. એટલે અહીં ઓપન બાથરૂમ રાખવામાં આવ્યો છે. આ જે બાથરૂમ તમને દેખાય છે એ સ્પેશિયલ જે મહારાણી છે એના માટેનો છે અને આવા 4 બીજા બાથરૂમ પણ છે, જેમાં અન્ય જે રાણીઓ હતી એ નહાતી હતી. ફ્રેન્ડ્સ, હવે આપણે જે જોઈ રહ્યા છે વિસ્તાર એ અન્ય રાણીઓ છે એના માટેના જે બાથરૂમનો વિસ્તાર છે એ છે. અહીં દરેક રાણીઓ માટે 2 ભાગ પાડવામાં આવ્યા છે. એમાં જે આ કોમન બાથરૂમ છે, એટલે કે 2 રાણીઓ વચ્ચે એક બાથરૂમનો ઉપયોગ અહીં થાય છે. પરંતુ જે પહેલાં આપણે જોઈ ગયા એ જે મહારાણી હતી એના માટેનું છે, એટલે એને ખાસ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ જે આપણને વિસ્તાર દેખાય છે એ રાણીઓ અહીં આરામ ફરમાવતી હતી અને અહીંથી રાજા એ રાણીઓ ઉપર નજર રાખી શકતો હતો, એમને જોઈ શકતો હતો.
અને અહીંથી જ રાજા રાણીઓને જોઈને નક્કી કરતો હતો કે આજે એ કઈ રાણી સાથે રાતવાસો કરશે. અહીં બધી જ રાણીઓ બેસતી હતી અને અહીંથી જ રાજા પોતાના માટે સાંજે કઈ રાણી સાથે એ રાતવાસો કરશે એ નક્કી કરી લેતો હતો અને એ રાણીએ જ એ રાજા સાથે એના જે શયનખંડમાં હોય ત્યાં જવાનું રહેતું હતું. એટલે કે રાણીઓ દિવસ દરમિયાન આ વિસ્તારની અંદર આરામ ફરમાવતી હતી. એટલે કે આ આખો જે વિસ્તાર છે એ દીવાને ખાસ છે અને એની અંદર ફક્ત રાણીઓ, 7 વર્ષથી નાના જે રાજકુમારો હોય એ, સોલ્જર કિન્નર અને લેડીઝ સર્વન્ટ રહેતી હતી. એના સિવાય કોઈ પણ મેન્સ આ એરિયામાં એલાઉડ નહોતો. હા તો ફ્રેન્ડ્સ, આ આખો જે દીવાને ખાસનો વિસ્તાર છે એના ઉપર આપણે એક વખત ફરી નજર મારી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જો અહીંયા આવો તો ગાઈડ કરવાનું ના ભૂલતા. ગાઈડ હશે તો જ તમને આ મહેલ વિશે પ્રોપર ઇન્ફોર્મેશન મળશે. કારણ કે કોઈ પણ જગ્યાએ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું નથી એરિયા માટેનું, જાણવા માટેનું. તો તમે પ્રોપર ગાઈડ કરી લેશો. એ ગાઈડ ફક્ત મિનિમમ ચાર્જ એટલે કે 100 રૂપિયાના ચાર્જમાં જ તમને આખો મહેલ ફરાવશે, જે 1 થી 1.5 કલાકમાં તમને આખા મહેલ વિશેની ઇન્ફોર્મેશન આપશે. ये जयपुर लास्ट महारानी थे गायत्री देवी. हाँ हाँ, जो नीचे देश आजाद हुआ उस समय महारानी थे गायत्री देवी. उनकी डेथ हुई 2009 में. जब देश आजाद हुआ था गायत्री देवी महारानी थी यहाँ की. ये परिंडा की महारानी है. कहाँ की? सिटी प्लेस की, जयपुर की. जयपुर की सिटी. ये महाराजा थे, इनकी डेथ हुई 2011 में. 2011. इनके इकलौती बेटी दिया कुमारी है, दिया जो कुमारी. सिटी प्लेस रहती है. हाँ. इनके लड़के हैं पद्मनाभ सिंह, जो यहाँ के राजा हैं. अभी के राजा है. हाँ. हाँ. जिनकी उम्र 22 साल के अभी. अभी 22 साल के हैं. अभी राजा वो गिना जाए थे. तो बेटी के बेटे को अडॉप्ट करके यहाँ के राजा बनाया. और रानी का सिंदूक बॉक्स है. हाँ, सामान रखने के लिए. सामान रखने के लिए. देखिए बेटी पब्लिक. આપણે બીજી એક સુરંગ વિશે ઇન્ફોર્મેશન મેળવીએ જે જયગઢ ફોર્ટ સુધી જાય છે. ફ્રેન્ડ્સ, આ છે એક રસ્તો છે એ જયગઢ ફોર્ટ જવા માટેનો સુરંગનો રસ્તો છે, જે અત્યાર સુધી ઓપન હતો. પબ્લિક અહીંથી જઈ શકતી હતી, પરંતુ જે આ COVID-19ની મહામારી આવી ત્યારથી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ જે આપણને જે વાસણો દેખાય છે એ જોધા અકબર ફિલ્મની અંદર ઉપયોગમાં જે લેવામાં આવ્યા હતા એ વાસણો છે. અહીં એ વાસણો ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. ડાયરેક્ટર આ બધા વાસણો અહીં જ મૂકીને જતા રહ્યા હતા. હવે આપણે આગળની તરફ જઈએ. આપણને જે સામે દેખાય છે એ મીના બજાર છે. એટલે કે જે મીના કારીગરીની જે વસ્તુઓ તે સમયે બનાવવામાં આવતી હતી અને અત્યારે પણ બનાવવામાં આવે છે તે અહીં વેચાણ માટે મૂકવામાં આવી છે. તમે ડિસ્પ્લેમાં જોઈ પણ શકો છો. આપણે પણ એની મુલાકાત લેવાના છે. આ છે પાણી માટેનું માટલું, જે અડધું જમીનમાં દાટી દેવામાં આવતું હતું અને એના કારણે એ પાણી એકદમ ઠંડુ રહેતું હતું અને એનો ઉપયોગ સૈનિકો પીવા માટે કરતા હતા. हाँ. कि उस जमाने जो सैनिक लोग थे ना सर, हाँ. जिससे दूर से दुश्मन के अटैक करने की कोशिश करेगा, हाँ. तो यहाँ से फायरिंग क्या करते हैं. यहाँ से जैसे दूर से थोड़ा पास में आते हैं सैनिक और दुश्मन, तो यहाँ से फायरिंग क्या करते थे. हाँ. और जैसे दुश्मन का दीवार के पास में आके चढ़ने की कोशिश करता है, हाँ. तो जो नीचे जो छेद बना है उनमें गर्म तेल या गर्म पानी डाला करते थे, हाँ. ताकि ऊपर नहीं चढ़ पाए. ફ્રેન્ડ્સ, જે તમને સામે દેખાય છે એ બહાર જવાનો ગેટ છે. એટલે કે અહીં આપણે આખા મહેલની વિઝિટ પૂરી કરી છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, ઇન્ફોર્મેટિવ માહિતી મળી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.